તો જય માતાજી બધાને, તમારું બધાનું ફરીથી આ એક નવા વ્લોગમાં સ્વાગત છે। તો આપણે જો નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ। આજે અષાઢી બીજ છે એટલે આપણે જવાનું છે સત્રંગ। તો જો ઋત્વિક પણ આપણને બોલાવવા આવી ગયો કે હાલો ને હવે એમ। તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બના રહેજો। આપણે જો સત્રંગ જઈશ, કોણ કોણ સત્રંગ આવવાનું છે કોમેન્ટ કરજો અને કન્ટિન્યુ બધા વ્લોગમાં બના રહેજો। તો આપણે રસ્તામાં જતા કાચો વરસાદ ચાલુ થઈ ગયો છે। તો આપણે ઘડીક અહીંયા ઊભા રહી ગયા છીએ, પછી આપણે મેળામાં જવાનું છે। તો જો કોના કોના ગામમાં વરસાદ છે ને કોણ કોણ મેળામાં પલ્યું છે કોમેન્ટ કરજો। જો અમે તો હજી અહીંયા જ પહોંચ્યા હતા કે વરસાદ આવી ગયો છે, જે આપણે મેળામાં પ્રવેશ કર્યો નથી। તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બના રહેજો। આપણે જો હજી મેળામાં જવાનું બાકી છે અને જો છાંટા ચાલુ થઈ ગયા છે પલ્લી જાવી એવા। તો મેળામાં ફરીને જો આપણે આવતા રહ્યા છીએ બહાર, ને બહાર આવીને જો આપણે નાસ્તો કરવો હતો એટલે જો મકાઈના ડોડા અને કેળા ને એવું લઈ લીધું। તો ઋત્વિક બધાને બોલાવે છે કે હાલો બધા મકાઈ ખાવા। તો આપણે જો મકાઈના ડોડા ને એવું જેન્સી હારું ને એમ હોત લઈ લીધા છે ઘર હારું, અને અત્યારે આપણે જો કેળા લીધા છે અહીંયા ખાવા, અને અંદર આપણે ત્યાં મંદિરે પ્રસાદી પણ લઈને આવ્યા હતા એટલે। તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બના રહેજો। હાલો અને બધા કેળા ખાવા। તો જો મેળામાં ટ્રાફિક જ એવડી હતી, તો જો બધા ટ્રાફિક ને એવું આમ જો તો આ બાજુ જો વરસાદ ચડ્યો છે બહુ, તો આપણે હવે ઘરે વહી જવાનું છે, કારણ કે વરસાદ પાછો આવશે તો આપણે પલ્લી જશું। વરસાદ આવ્યા પહેલાં જ આપણે ઘરે વહી જવું છે। તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બિના રહી। તો મેળામાંથી આપણે જો ઘરે આવી ગયા છીએ, અને વરસાદ પહેલાં જ આપણે ઘરે પહોંચી ગયા હતા। જે વરસાદ અંધાર્યો છે ને કે આપણે ઘરે આવતા રહ્યા હતા, ઋત્વિક જો આવીને ધાબા ઉપર વહી ગયો છે વરસાદ જોવા, કે વરસાદ કઈ બાજુ છે એમ જાણે એને ખબર પડતી હોય ને એમ વરસાદ જોવા ગયો છે ધાબા ઉપર। તો અમારો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ કરી દેજો કે કોણ કોણ આજે સત્રંગ મેળામાં આવ્યા હતા, અને કોમેન્ટમાં જય રામ આપી લખી દેજો।